નાનપણથી જ એની આંખો ખૂબ જ એક્સપ્રેસિવ. જ્યારે એ બોલી પણ નહોતો શકતો ત્યારે હું એની આંખો વાંચી લેતી. એના દરેક ભાવ એની આંખોમાં છલકાય. જ્યારે એ બોલતો થયો, મોટો થયો, ત્યારે એ જે ના કહી શકે એ બધું જ એની આંખો કહી દે. એની મસ્તીમાં, શરારતમાં, ગુસ્સામાં, રિસાવામાં કે પછી હસવામાં એની આંખો એના બધા જ સિક્રેટ્સ ખોલી દે. રોજ સવારે કોલેજ જાય ત્યારે હું કહું કે રોહન, હેલ્મેટ ભૂલતો નહીં. રોહન, હેલ્મેટ! અરે હા મમ્મી. હા મમ્મી કે પણ ક્યારેક જ લઈ જાય. ગયા મહિને કોલેજથી આવતા રોહનનો રોડ એક્સિડન્ટ થયો. એ દિવસે હેલ્મેટ નહોતી પહેરી. ઘણું વાગ્યું. ડોક્ટરોએ એને બચાવી લીધો એવું લાગ્યું. બટ હી વોઝ ડિક્લેર્ડ બ્રેઇન ડેડ. એ આંખો ખોલે પણ ઓળખે જ નહીં. એની આંખો કઈ બોલે જ નહીં. મારાથી રિસાઈને જાણે એણે મૌન વ્રત લઈ લીધું હોય. રોહન આજે પણ મારી સાથે છે. એક નહીં પણ 6 રોહન. એની બંને આંખો, કિડની, હૃદય અને લીવર અમે ડોનેટ કર્યા. મારો એક રોહન આજે 6 લોકોમાં જીવે છે. અંગદાન એટલે જીવનદાન. એક બુજતો દીપક અનેક દીવાઓની જ્યોત પ્રગટાવે, એનું નામ અંગદાન. મારો એક રોહન આજે આ 6 લોકોમાં જીવે છે.